વેલકમ બેક. એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર. જે ઘાટલોડિયાથી મળી રહ્યા છે. ઘાટલોડિયામાં સમર્પણ ટાવરમાં એક મૃતદેહ મળ્યો છે. સમર્પણ ટાવરમાં રહેતા વ્યક્તિની બેઝમેન્ટમાંથી લાશ મળી આવી છે. છેલ્લા 2 દિવસથી આ વ્યક્તિ ગુમ હતા. મૃતદેહ મળી આવતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. વેલકમ બેક. એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર. જે ઘાટલોડિયાથી મળી રહ્યા છે. ઘાટલોડિયામાં સમર્પણ ટાવરમાં એક મૃતદેહ મળ્યો છે. સમર્પણ ટાવરમાં રહેતા વ્યક્તિની બેઝમેન્ટમાંથી લાશ મળી આવી છે. છેલ્લા 2 દિવસથી આ વ્યક્તિ ગુમ હતા. મૃતદેહ મળી આવતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.